ઓકે સર, ભરતભાઈ જે સાહેબ મુલાકાત લીધી આજે સિવિલની અંદર મારા આરોગ્ય વિભાગમાં આવતી આ હોસ્પિટલમાં હું રૂબરૂ તમામ ડિપાર્ટમેન્ટો વિભાગો જોવા માટે આવ્યો છું. કઈ માઇક્રો લેવલની ક્ષતિ પ્રોબ્લેમ્સ હું રૂબરૂ નિહાળી અને માત્ર સુરતની ગુજરાતની તમામ સિવિલોમાં આ સુધારવાનો પ્રયાસ કરીશું. અત્યારે બેસ્ટ સુવિધા, વિનામૂલ્ય સુવિધા આપણે આપી રહ્યા છીએ, પણ એમાં વધુમાં વધુ સ્પીડથી દર્દીઓને પ્રોબ્લેમ ન થાય. દર્દીઓ સાથે પણ મેં વાતચીત કરી છે, ડોક્ટરો સાથે પણ વાત કરી. અંતમાં છેલ્લે મહત્વની જવાબદારી સંભાળતા ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ જોડે પણ હું મીટિંગ કરીશ. જે મને જોવા મળ્યું છે એ સુધારવાની ટકોર કરી અને સુધારવું જ પડશે એ પ્રકારની અમે પ્લાનિંગ કરીશું. અને આ માત્ર સુરતની, ગુજરાતની તમામ હોસ્પિટલમાં આ બાબતની હું એમને માર્ગદર્શન સાથેનો સૂચના અપાવીશું. પાણી પીવાના પ્રાથમિક બેઝ ઉપર ગરમી હોય તો પંખા વગેરેની વ્યવસ્થા, ક્યાંય પણ એકાદો પંખો બંધ હોય, કંઈ પ્રશ્ન હોય, એસી જે હશે તે આજે તો હું સૂચના આપીશ, પણ 2 દિવસની અંદર તમામ પ્રકારની વસ્તુ સ્થળ ઉપર શરૂ હોવી જોઈએ. કોઈ દર્દીને અગવડ ન પડતી હોવી જોઈએ. એ નાના અને મધ્યમ વર્ગના ગરીબ લોકો આવે છે, જેની ભગવાનની જેમ અહીંયા આવે, એમનું ધ્યાન રાખવું એ આપણા સૌની ફરજમાં આવે છે. અનેક વાર મીડિયા દ્વારા આવતા પ્રશ્નોને પણ અમે ગંભીરતા લઈએ છીએ અમારી, અને એનો પણ સોલ્યુશન કરવાનો અમે પ્રયાસ કરીશું. બિલકુલ, સબવાહિની વગેરે જે એ પણ હું મારા ધ્યાને આવ્યું છે. ચોક્કસ પ્રકારે હું હમણાં એમના ડ્રાઈવરની વ્યવસ્થા છે નહીં હોય તો કરીશું, પણ ગરીબ દર્દીને વિનામૂલ્યે સારવાર મળે એવો મારો પોઝિટિવ ઘણી વાર એમને ઊભું રહેવાનું કહ્યું હોય અને એમને ઉતાવળ હોય કે એમના દર્દી સગા સંબંધીઓ જાતે જતા હોય, પરંતુ એ ઉચિત નથી. જો આવી કંઈક ક્ષતિ છે તો પણ હું એ જાણ કરું છું.